મારું ચાઇલ્ડ છે એ ઘરે છે ને ઓપન અપ નથી થતું, તો હું શું કરી શકું? સો યોગેશભાઈ, આપણે એક એપિસોડમાં ડિસ્કશન કર્યું છે ચાઇલ્ડના નેચર માટે, ઇન્ટ્રેસ્ટિક અને એક્સટ્રિસિક, કે જે બાળકો ઇન્ટ્રેસ્ટિક છે, જે અંતર્મુખી છે, જે એટલા બધા એક્સ્ટ્રોવર્ટ નથી, એ બાળકો ઓપન અપ ના થાય એ નોર્મલ છે. સો અહીંયા આપણે કદાચ આ ક્વેશ્ચનના બે અલગ અલગ પાર્ટ હોઈ શકે. પેલું, બાળક ઇન્ટ્રોવર્ટ છે. જો બાળક ઇન્ટ્રોવર્ટ છે, કે જેનો નેચર ઇન્ટ્રોવર્ટ છે, જેને બહુ ઓપન અપ થવું નથી ગમતું, તો એ બાળક બહુ ઓપન અપ ના થાય એ એબ્સોલ્યુટલી નોર્મલ છે. અને બીજું કે એક એક્સ્ટ્રોવર્ટ બાળક છે પણ એના પેરેન્ટ્સ સાથે ઓપન અપ નથી થતું, કે નોર્મલી ફ્રેન્ડ સાથે, બાર બીજા બધા સાથે એ બહુ ઓપનનેસથી રહેતું હોય, પણ પેરેન્ટ્સ સાથે જ્યારે વાત આવે ત્યારે એ બહુ ઓપન અપ ના થતું. તો જો બાળક ઇન્ટ્રોવર્ટ હોય, જે ઓપન અપ નથી થતું, ક્યાંય જ ઓપન અપ નથી થતું, તો એ નોર્મલ છે. એને ચેન્જ કરવાની ટ્રાય કરવાની જરૂર નથી, કારણ કે આવા માણસો જનરલી વધારે ઇમોશનલ, વધારે ક્રિએટિવ હોય છે, અને એ ફિલ્ડમાં પોતાની રીતના પોતાનું કામ કરતા જ હોય છે. જો નેચરને ફોર્સફુલી ચેન્જ કરવાની ટ્રાય કરવામાં આવે તો એ મોસ્ટલી બાળક અને પેરેન્ટ્સના રિલેશન ખરાબ થતા હોય છે, ઇન્સ્ટેડ ઓફ હેલ્પ કરવાનું. રાઈટ. જો બાળક એક્સ્ટ્રોવર્ટ છે, જેનું મોટું ગ્રુપ છે, બાર બધા સાથે બહુ હળે છે, વાત કરે છે, ક્વેશ્ચન સર એ જ છે કે ઘરે એવું નથી કરતો, અને એવી કઈ હેબિટ ફોર્મ કરી કે ઘરે ઓપન અપ થાય? સો મોસ્ટલી જે કમ્યુનિકેશન છે એ હંમેશા ટ્રસ્ટની વાત હોય. આજે આપણે કોઈ પણ રસ્તા પર જતા માણસ સાથે ગમે તે વાત નથી કરવાના, પણ આપણા ક્લોઝ ફ્રેન્ડ સાથે આપણે બધું શેર કરવાના છીએ. આપણે પેરેન્ટ્સ સાથે અમુક વસ્તુ શેર કરશું, અમુક વસ્તુ ફ્રેન્ડ સાથે કરશું, અમુક વસ્તુ આપણા લાઈફ પાર્ટનર સાથે કરશું. રાઈટ. સો કમ્યુનિકેશન હંમેશા ટ્રસ્ટ પર ડિપેન્ડ હોય છે, કમ્યુનિકેશન પર્સન પર ડિપેન્ડ નથી હોતું. આજે બે ફ્રેન્ડ્સમાંથી આપણને એક ફ્રેન્ડ્સ પર વધારે ટ્રસ્ટ હોય, એની સાથે આપણે અમુક લેવલનું કમ્યુનિકેશન કરીએ. બીજો આપણો ફ્રેન્ડ જ છે, એ જ રિલેશન છે, તો બી એની સાથે એ જ વસ્તુ શેર નહીં થાય. જે વસ્તુ આપણા લાઈફ પાર્ટનર સાથે શેર થશે, આપણી સિસ્ટર સાથે કે મધર ફાધર સાથે કદાચ શેર નહીં થાય. જે વસ્તુ કદાચ પેરેન્ટ્સ સાથે શેર થશે, અંકલ આંટી બીજા કોઈ સાથે શેર નહીં થાય. એ ફિઝિકલ કરતા ટ્રસ્ટનો ઇશ્યુ વધારે છે. એટલે અહીંયા કદાચ આપણે એવું રિઝ્યુમ કરીએ કે બાળકને પહેલી વસ્તુ કદાચ એવી હોય કે એને ક્યાંક એવું લાગે છે કે મારે જે કેવું છે એ સાંભળવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી.